આ પાછો જૂનો ધંધો સંભાળી લીધો એમ ને? હા, શું કરું? ખેતીમાં બહુ નથી, તડકો લાગે છે. ખેતીમાં તડકો લાગે છે ને હવે જો આ જૂનો અમારો ધંધો હતો હીરાનો, હીરા ઘસવાનો, એ ધંધા ઉપર પાછા આવી ગયા છે. કારણ કે ભાદરવો મહિનો બેસી ગયો છે અને તડકા બહુ પડે છે. એટલે જૂનો ધંધો હોય એને એ ઠેકાણે પાછા વિયાયા, જ્યાં ખોવાનું હોય ત્યાં જ ગોતવી એવું મેં બે ધારી લીધું પાછું. એટલે ખોવાનું હોય ને ગોતી લેવી. તો જો આ રીતનો અમારો હીરાનો ધંધો હતો, અહીંયા પાછા અમે વિયાયા છીએ. આ જે હીરા એમ થાય કે 200-300 બનાવી નાખવા છે, પણ હવે હાથ પડે ને ગમે એટલા થાય. તો જો હવે લગભગ તે હાન જ્યાં લીંડા ઘોડે મને ઉતારવા કીધું ને નીતિ હીરા બેઠે ને તો આટલા રવા દીધા છે, જો આ ડબ્બીમાં બનાવેલા પડ્યા છે. તો કેમ તો કેમ છો મિત્રો? આજના નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જય માતાજી. તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી નાખજો, બીજા મિત્રોને શેર કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો. તો હવે વિડીયો આગળ સુધી જોતા રહેજો, એટલે વિડીયોમાં તમને અમારા ઘરમાં શું શું થાય છે તેનું સંપૂર્ણ વિડીયોમાં બતાવશું. તો જો મિત્રો, ઉડીસા અહીંયા રમે છે, ઉડીસા રમે છે પણ હીરા કાઢે છે. ઉડીસા શું કરેશ તું? એવું એ શું કરેશ? કે તો કરી મને લે લે શું કરે? હીરા કાઢે? જો આ રીતના ઉડીસા હીરા કાઢતી. કેટલા બનાયા? અત્યાર થયું તે 70 ડાયું બનાવી છે. કયા હીરા બનાવે? સિંગલના તળિયા બનાવું છું. સિંગલના એ તળિયા અને પાછા પછી મથાળા કાપવાના. મારે મથાળા કાપવાના હે. એટલે હું જો આ મારી ઘોડે હે, સંજયના પપ્પા ગહે છે મથાળા. આ મારી ઘોડે છે ને હું આ મથાળા કાપું. જો આવી રીતના હીરા હોય એટલા હીરા બનાયા હે. એ તો મારા હાન ત્યાં લીંડા ગોળ નહીં ઉતરતા, પણ મારા બકરા લીંડા ગોળ અને આને છે ને હાન ત્યાં લીંડા ગોળે હીરા ઉતારી નાખે. મારે જરા બધું છે, એમને જરા ઓછી. આપણે ટાઢા ઠીપકા એટલે આપણે બહુ ન ઉતરે, પણ તોય આપણે એટલા ઉતારી જ નાખશું. હો બે હીરા બની જાય છે. ઉડીસાબીને લાગી છે ભૂખ, એટલે એને સોળેલું બનાવી દઉં એટલે ખાઈ લઈ. હવે જો મિત્રો, ઉડીસાને ભૂખ લાગી છે એટલે એની મમ્મી ખાવા દીધી. ઉડીસા જો અહીંયા હિસકા ખાય. આ લે, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. ઉડીસા હિસકો નાખવું હે? ન ઉડીસાને આપણે હિસકો નાખવી. આલા 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 આલા. આજ તો ઉડીસા ધરાય ધરાય ને હિસકા ખાવાય નહીં, કારણ કે બીજો કોઈ છે નહીં. બીજા ભણવા વૈયા ગયા હે, બીજા શું ભણવા વૈયા ગયા એટલે ઉડીસા એકલી જ છે. એટલે ધરાય ધરાય હિસકા ખાય છે. કા ઉરું હે ને? હલો, અમારે ઉડીસાબેનને જો તો ખાવા દઈ દીધું છે. સોયેલું કરીને મીંડા છે ઝાપટવા. કોળિયા ને કોળિયા એ ઉડીસાબેન મને ખાવા દીશો હે? કે તો ખરા ખાવા દઈશ? નહીં દે હે ઉડીસા? મને ખાવા દે. અમારા ઉડીસાબેન હિંમત છે, જો તો મીંડા છે સોયેલું કરીને સમસ્યા સમસ્યા ખાવા. જો તો ખવારે છે મને, જો તો મારી છોકરીને જો તો એ જ એટલું છે, મને ખવારે જ તે. ખાઈ લે બેટા, તું ખાઈ લે હો. ટીવી જોઈતી જાય છે ને ખાતી જાય છે. તો હાલો એને પપ્પા શું કરે જોઈ જોઈ લે. હા, કેટલા હીરા ગઈ ચાલ્યા. કેટલા ગઈ ને કે જો ને આવલે બીજા વાડીએ કામે જતા ત્યાં કિલો કિલો ધૂળ મોઢામાં ખાઈ જતા. એના કરતા આમાં સારું છે, મજા આવે. જો આ મેં હીરા ઉતારવા આ તો લગભગ હીરાની એક આમતે ભૂખ જાગી છે. લગભગ આ 500 હીરા મારે બનાવી નાખો. 500 વાત છે.
તો જ આજ તો તમારે રાત પાળી બેવું પડશે. રાત પાળે નહીં, દી પાળે ઓવર બનાવી ટાઈમ. ઓવર ટાઈમ નહીં, એમનેમ બનાવી નાખું છું, જોઈજે ને. ઈ જો બનાશે ગહમાં તે હીરા હમણાં કા મહિનેથી ગયા નતા હીરા. અને એટલું ઝડપી દંગુ રાખે છે ને તેને કાંઈ ઘા ગહી નાખવા છે. હા, એમ કા આજ બનાવી નાખું જો. જો હાથે જ એટલો ઉતાવળો હાલે માંડા ભેગું ફેલ થઈ જાય. 8 પેલ બનાવતા બનાવતા 9 પેલ નો બની. શેઠ દી પાછા ગયા, આલ્યો આમાં 9 પેલ છે. ઈ વાત 8 પેલ તમારી. બનાવના? 8 જ પેલ બનાવવાના, વધુ એક પેલ નહીં બનાવવાનું. મારે ક્યારેક 9 નો થાય ઈ ધ્યાન હા એ ધ્યાન રાખવાની, નકર તો પછી રિપેરિંગ આવે. એટલે હીરો તો સારો જ બનાવવાનો, મોળો નહીં બનાવવાનો. કામ આપણે સારું જ બનાવી દેવી શેઠને. આપણે આટલા વીએ ઘોડીને ધરાવી પાણી પાણી પાય અને જો કમ્પ્લીટ કરી નાખી છે ઘોડી, એટલે હવે હાલે હારી એટલે ઘોડીને તે કમ્પ્લીટ રાખવી પડે. કાં બોલું? ઈ આજે હીરા ઘસવાનું હોય ને અહીંયા જો ઈ ખીલો હોય ને એને ઘોડી કેસે. હા. આને ઉડીસા ઘોડી- બેન આજે અમારે ઉડીસા એક જ ઘરે છે, બીજી એની 3 બેન વગી છે ભણવા. એટલે આ અમારે એક જ ઘરે વધે છે. જો કંદડવા એ ઉડીસા તાર મામાને ઘરે જવું છે. એને મામાનું ઘર નામ લેવી એટલે તરત જ ગમે એવું રોતી હોય કે તો રમવા મળે સાની રહી જાય. ગમે વસ્તુ માંગે ને તો એમ કે મામાને ઘરે નહીં લઈ જાય, એટલે માંગતી બંધ થઈ જાય. એને એટલું મામાને ઘરવાળું છે. એ ઓલું તને ખબર છે ઓલું ગીત નીકળ્યું હતું મારો હીરો ખોવાનો કચરામાં? હા ઈ આ આપણા ઉપરથી નથી ઉતર્યું હતું. એ વાત તમારી હાચી હો. હા હીરો હીરો આપણે તેને ઘોડે હીરો ખોવાઈ ગયો હતો ને કીધું ને પાછો ધંધો હતો અહીંયા પાછા વીએ આપણે ખોવાઈ ગયેલા ધંધામાં. હીરો ખોવાઈ ગયો હોય ને એટલે આખા ગામમાં ઘરમાં બરાસ મારવાનું, એટલે કચરું નીકળી જાય ને બરાસ મરાઈ જાય. 2 કામ થઈ જાય. ઈ પણ મારે બરાબર મારવાનો એને બે આવવાનું. એ તો હીરો ખોવાઈને જ ગોતવાનો હોય ને. તો આવી રીતે મારી પાસે ફોલાઈને કામ કરાય લે. હા એ વાત તમારી હાચી. કામ કર્યા વગર ત્યારે કાંઈ છે નહીં. કામ તો કરવું જ પડે ને. આ છે દળવું એ લોટ બહુ ઉડ્યો ઘંટીમાંથી. જો એ કામ મારે આજે એક વધ્યું છે, સાફ સફાઈ કરવી પડશે ઘંટીમાં. જો આટલો બધો લોટ ઉડ્યો છે આમ જો. એટલે આ કામ તો મારે કર્યા વગરનો છુટકારો જ નથી. એટલે હીરા ઘડીક બંધ કરીને આ કામ કરવું પડશે મારે. પૈસા આપો ને, કાંઈ બહાર કાંઈક વેસાવા આવ્યું છે, હાલો ને. લાવો પૈસા લાવો. બાર ધોડું હટ ને વયો જાય છે વેસાવા. લાવો હટ લાવો. છે મારી પાસે કાંઈ છે નહીં. તાર પાકીટમાંથી લઈ જા. હારું હાલો હું જાઉં છું. કાયમ કે નકર વહી જાય છે હોતા. શું વેચો ભાઈ? ખોખા હોના 2 કિલો. ખોખા વેચવાયા છીએ. હોના 2 કિલો છે. અહીં ખોખા છે, લેવા છે. ખોખા છે 50ના, હોના 2 કિલો 50ના કિલો. હા ચોખા આપણે મળે જ છે ને. ચોખા નહીં, ખોખા માંડવી. ચોખા હું ચોખા ચોખા જ નકર મેં કીધું મળે જ છે. હાલો તો લઈ આવી. 50 રૂપિયા લાવો હાલો. ખોખા ખાવા હે પણ આપણી પાર્ટી અત્યારે થોડીક ખાડામાં છે, પણ તોય પસાના ખાવા એમ થયા છે. ખાઈ નાખવી નકામો પાછું જીવ ને એમ થાય છે કઈ ન ખવાય. ત્યાંના બીજું શું લાવી ખોખા ખોખા તો લાવી ને, ભાવતા હોય તો ન લાવું તી ખોખા. એટલે એ ખોખા પાડે છો સરસ મજાના છે, મોટા મોટા જો. આ કિલોમાં લગભગ 500 ગ્રામ તો ધૂળ હોય એવું લાગે. ખોખાને શેકવા પડશે ને, શેકી નાખી પછી જ આપડે ખોખા. હા ખોખા શેક નાખ હું થાય હવે બપોરના ટાઈમ થઈ ગયા હે. બપોરનો ટાઈમ થઈ ગયો છે એટલે હીરા કરી ઘડીક બંધ. હવે ખોખા શેકી નાખી અને ખાઈ લેવી. શાક ને રોટલી ખોખા શેકી નાખો.
તો હાલો હવે ખોખા શેકી નાખો. શેકેલા ખોખા ખાવાની મજા આવે કાંઈ. મજા આવે જ છે ને. જોવો તો લાઈવ તરત મળીશું શેકવા તે. આમાં ધૂળ છે એમ તો. ધૂળ તો આવે જ તે. ધૂળ પણ નનકા હોય તો ખાતા હોય તો અત્યારે ખાવાય જ જવાય હારો હારે. નનકા હોય તો એનો ખાઈ આવે. ધૂળ તો ભાવે જ છે ને. તાર બા કહેતા કે તું નનકી હતી ને તે બહુ ધૂળ ખાઈ હતી. આ ખોખા ધૂળ સોટા એમાં ખાવા આવે એમાં કાંઈ વાંધો નહીં તમ તાર. પૂરું તું શું કરે? ખોખા ખા? ભાવે તને ખોખા બધા? ખોખા ખાય હે. ખોખા ખાસ ને હિસકા ખાય બધું ખાવાનું કામ ચાલુ કર્યું એમ ને. તો આવા લાંબા લાંબા 3 બિયા વાળા હે ખોખા. ફદડા ને ફદડા. ખોખા લાવે તું ભાઈ હો પણ. શેકવાનું કામ ચાલુ હે. શેકાઈ ગયા છે. ગરમા ગરમ ખોખા ખાવા હોય તો આવી જાવ. હાલો ખોખા શેકાઈ ગયા હે. ખોખા હવે ખાઈ લઈશું. હાલો ખોખા શેકાઈ ગયા. ખાવા માટે આવી જાઓ બધા મિત્રો. ખોખા મીઠા ખાવા એમ ને. ખોખા મજા આવે શેક્યા એટલે ગયા લાગે હો. મીઠા લાગતા છે ને. હવે વાગી ગયા બપોરના 1 એટલે હવે થોડુંક ખાઈ લેવી. ખાઈને પછી પાછા આપણા ધંધામાં ચડી જાય. જો આ સેવ ટમેટાનું શાક બનાવ્યું છે. ટમેટાનું શાક છે. ઠંડી ઠંડી સાઈઝ છે. ઠંડી ઘઉંની સાઈઝ રોટલી છે. અને ઘઉંની રોટલી છે. અને અરે થોડાક ખોખા શેક્યા છે. એટલે ઓર મજા આવે છે. થોડાક ભૂખ્યા રહી જાય ને તો ખોખા ખાઈ લેવી એટલે ધરાઈ જાય. હા રોટલા ખોખા ભાઈ રોટલા શાક ભાવે નો ભાવે. હે ઉરીસા બેન ખોખા ખાવશો? વાહ ભાવે છે ખોખો. અમારા ઉરીસાને ભાવે છે ખોખા. તમને ભાવતા હોય તો કમેન્ટમાં લખજો જરૂર ને જરૂર. અને ચેનલમાં પહેલી વખત આવ્યા હોય જે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં જણાવજો કે અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો અને બીજા મિત્રોને શેર કરી દીજો જેથી કરીને બીજા મિત્રો પણ અમારો આ વિડીયો જોઈ શકે. તો હવે થેન્ક યુ ટાટા બાય બાય. હવે આપણે નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી તમારી તબિયત પાણીને ધ્યાન રાખજો. આવજો નવા વિડીયોમાં મળશું.